નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.1ના સંબંધના પ્રકારો દર્શાવવાના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. સાબિત કરો કે ગણ a equal to 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત સંબંધ r equal to ક્રમિક જોડ AB કે જ્યાં માનાંક a માઇનસ b યુગ્મ તો આ સામ્ય સંબંધ. સાબિત કરો કે 1 3 અને 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે. અને 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે. પરંતુ 1 3 5 નો એક પણ ઘટક ટુ ફોરના કોઈ પણ ઘટક સાથે સંબંધ આર ધરાવતો નથી. હવે અહીં આપણે જોઈએ કે આર ઇક્વલ ટુ ક્રમિક જોડે બી માનાંક a માઇનસ બી યુગ્મ એ ઇક્વલ ટુ 1 2 3 4 5 માટે એ અને બીની શક્ય કિંમતો 1 2 3 4 5 એ બિલોંગ્સ ટુ એ હોવાથી એની શક્ય કિંમત તો એ ઇક્વલ ટુ 1 2 3 4 કે 5 હોઈ શકે. આના અનુરૂપ બીની કિંમત આપણે મેળવવી પડે. પણ બી માટે પરંતુ માનાંક એ માઇનસ બી યુગ્મ ઘટક અને બી બિલોંગ્સ ટુ પણ એ માટે જો એ ઇક્વલ ટુ 1 લઈએ તો બીની કિંમત 1 2 3 4 5 પૈકી એવી કિંમત પસંદ કરવી પડે કે જેથી એ અને બીનો તફાવતનો માનાંક મેળવીએ જે યુગ્મ સંખ્યા થાય. તો એની કિંમત પ્રથમ કિંમત આપણે 1 લઈએ તો બીની કિંમત પણ 1 પસંદ કરો. એ ઇક્વલ ટુ 1 અને બી ઇક્વલ ટુ 1 લેતા તો અહીંયા આપણે ગણતરી જોઈએ. બી ઇક્વલ ટુ 1 લેતા માનાંક એ માઇનસ બી એટલે કે ઇક્વલ ટુ 0 જે યુગ્મ છે માટે આપણે કહી શકીએ માટે 1 1 બિલોંગ્સ ટુ આર. હવે આપણે લઈએ એ ઇક્વલ ટુ 1 અને બી ઇક્વલ ટુ 2 લેતા માનાંક એ માઇનસ બી એ અને બીનો તફાવત એટલે કે માનાંક 1 માઇનસ 2 માનાંક 1 માઇનસ 2 અને ઇક્વલ ટુ તો 1 જે યુગ્મ નથી.
યુગ્મ સંખ્યા નથી. માટે આપણે કહી શકીએ 1 2 નોટ બિલોંગ્સ ટુ આર. આ રીતે પ્રત્યેક ઘટક માટે આપણે ચકાસણી કરવી પડે, પણ કેટલાક સંખ્યાઓના ગુણધર્મની મદદથી આપણે જાણીએ કે કોઈ પણ બે યુગ્મ સંખ્યાનો તફાવત એ યુગ્મ જ હોય. બે અયુગ્મ સંખ્યાનો તફાવત પણ યુગ્મ હોય, પણ યુગ્મ અને અયુગ્મ સંખ્યાનો તફાવત યુગ્મ ન હોઈ શકે. અને માટે આપણે કહી શકીએ કે જો એ ઇક્વલ ટુ 1 લઈએ તો બીની શક્ય તમામ કિંમતો આપણે મેળવી શકીએ. એ 1 એ અયુગ્મ સંખ્યા અને 1 એ અયુગ્મ સંખ્યા છે, તો બી પણ અયુગ્મ હોઈ શકે. અને બી અયુગ્મ જ કિંમત ધારણ કરે, એટલે કે 1 3 અને 5 જ બસ. તો 5 એની શક્ય કિંમત થાય. અને એ કિંમતો માટે માનાંક એ માઇનસ બી જે યુગ્મ પૂર્ણાંક મળે. અને માટે તો આપણે આ પ્રમાણે ગણતરી સમજી અને આપણે લખીશું કે જો એ ઇક્વલ ટુ 1 તો બીની શક્ય કિંમત કેટલી થાય? તો બી ઇક્વલ ટુ 1 3 કે 5 મળે. જો એ ઇક્વલ ટુ 2 લઈએ, કારણ કે એની શક્ય કિંમત કઈ છે? તો 1 2 3 4 કે 5. અને બીની પણ શક્ય કિંમત એ હતી. તો એ જ કિંમતોમાંથી આપણે પસંદ કરવાની. એ ઇક્વલ ટુ 2 તો બીની કિંમત ફરી એ યુગ્મ સંખ્યા છે, તો બી પણ યુગ્મ થાય. પણ બી યુગ્મ હોય તો 1 2 3 4 5 પૈકી 2 અને 4 યુગ્મ છે. તો માટે આપણે કહી શકીએ બી ઇક્વલ ટુ 2 કે 4 મળે, એટલે કે બી ઇક્વલ ટુ 2 4. જો એ ઇક્વલ ટુ 3 લઈએ તો ફરી આપણે કહી શકીએ કે બીની શક્ય કિંમત કઈ થાય? તો 1 3 અને 5. જો એ ઇક્વલ ટુ 4 લઈએ તો ફરી એ યુગ્મ છે, માટે બીની કિંમત તો યુગ્મ પૂર્ણાંક મળે. યુગ્મ પૂર્ણાંકો કયા છે? તો 2 અને 4. જો એ ઇક્વલ ટુ 5 લઈએ તો બીની શક્ય કિંમત કઈ થાય? તો આપણે કહી શકીએ તો બી ઇક્વલ ટુ 1 3 5. માટે આરમાં મળતી ક્રમિક જોડ એ બી, તો એવી શક્ય તમામ જોડ આપણે અહીંથી લખવી પડે. એની કિંમત 1 હોય ત્યારે બીની કિંમત 1 3 5, માટે 1 1 1 3 1 5. એ જ રીતે એ બરાબર 2 તો બી ઇક્વલ ટુ 2 કે 4, માટે 2 2 2 4. આ પ્રમાણે બધી જ ક્રમયુક્ત જોડ જે અહીંયા આપણને શક્ય કિંમત તરીકે મળે છે, એ બધી જ ક્રમયુક્ત જોડ એ સંબંધ આરના ઘટકો થાય. માટે આપણે લખી શકીએ, માટે આર ઇક્વલ ટુ, તો આપણે લખી શકીએ 1 1 1 3 1 5. એ જ રીતે 2 થી શરૂ થતી જોડ 2 મળશે, 2 2 2 4. 3 થી શરૂ થતી જોડ તો 3 1 3 3 3 5. 4 થી શરૂ થતી જોડ 4 2 4 6. 5 થી શરૂ થતી જોડ 5 1 5 3 અને 5 5. તો આ માગેલ સંબંધ થાય. હવે આ સંબંધ માટે તો કયા પ્રકારનો સંબંધ છે? સામ્ય સંબંધ છે, એ આપણે સાબિત કરવાનો. તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે એમાં રહેલા પ્રત્યેક ઘટક 1 2 3 4 અને 5 માટે ક્રમિક જોડ 1 1, ક્રમિક જોડ 2 2, 3 3, 4 4 અને તો 4 4 અને 4 5. અહીંયા 4 6 લખાઈ ગયા છે, આપણે સુધારી દઈએ. 4 4 અને 4 5 5. તો આ બધી જ જોડ આરમાં, તો આપણે કહી શકીએ કે માટે તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે ક્રમિક જોડ એ બિલોંગ્સ ટુ આર થાય. માટે આર સ્વવાચક. આ સંબંધ સમિત સંબંધ થાય કે? તો ફરી આપણે જોઈએ, આરમાં રહેલી પ્રત્યેક ક્રમિક જોડ માટે ક્રમ ઉલટાઈ દો. 1 1 એનો ક્રમ ઉલટાઈ દેતા 1 1 મળે, જે આરનો ઘટક થાય. 1 3 માટે 3 1, તો 3 1 પણ એનો ઘટક. 1 5 માટે 5 1, તો 5 1 પણ એનો ઘટક. 2 2 માટે તો ફરી એ જ જોડ મળે 2 2, તો એ આરનો ઘટક છે. 2 4 માટે 4 2, તો એ પણ એનો ઘટક છે. 3 1 માટે 1 3, તો એ
તો 1 3 પણ એનો ઘટક છે. આ જ રીતે 3 5 માટે 5 3 તો એ પણ એનો ઘટક છે. 4 2 માટે 2 4 તો 2 4 પણ એનો ઘટક છે. અને 4 4 માટે 4 4, 5 1 માટે 1 5 તો 1 5 પણ એનો ઘટક છે. 5 3 માટે 3 5 એનો ઘટક છે 5 5. એનો અર્થ કે પ્રત્યેક જોડ માટે ક્રમ ઉલટાવતા મળતી જોડ એ પણ આરમાં છે. માટે આપણે કહી શકીએ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર થાય. અહીં પણ આપણે એક ઉદાહરણ લખી શકીએ કે 1 1 બિલોંગ્સ ટુ આર માટે 1 1 ક્રમ ઉલટાવતા મળતી જોડ એ પણ આરમાં છે. 1 3 બિલોંગ્સ ટુ આર માટે એકાદ ઉદાહરણની ગણતરી આપણે કરી શકીએ કે તો એ દર્શાવી શકીએ. તો અહીંયા આપણે કહી શકીએ માટે આર એ સંમિત સંબંધ. અપરંપરિત સંબંધ થાય કેમ? તો પરંપરિત સંબંધ માટે પણ આપણે ચકાસણી કરવી પડે. તો એક અહીંયા કેટલાક ઉદાહરણો આપણે લખીશું. અહીંયા પણ એક ઉદાહરણ લખીએ એ વધુ યોગ્ય છે. ફરી આપણે તો અહીંયા પરંપરિત માટે એક ઉદાહરણ લખીએ કે 1 1 બિલોંગ્સ ટુ આર. તો બીજી જોડ આપણે પસંદ કરવી પડે 1થી શરૂ, પણ 1 1 એની સાથે 1થી શરૂ થતી 1 5 તથા અન્ય જે પણ શક્ય જોડ હોય એ બધી જોડ પણ 1થી શરૂ થતી એક જ જોડ છે તથા 1 5 બિલોંગ્સ ટુ આર. પણ આ બંને જોડ ઉપરથી મળતી જોડ 1 5 તો એ તો આરનો ઘટક થાય જ છે. ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 1 5 બિલોંગ્સ ટુ આર. માટે આ બે ક્રમયુક્ત જોડ માટે પરંપરિતાનું પાલન થાય. ફરી બીજી જોડ લઈએ 1 5 લઈએ તો 1 5 બિલોંગ્સ ટુ આર. તથા તો ફરી 5થી શરૂ થતી બીજી કોઈ જોડ પસંદ કરીએ 5 3 બિલોંગ્સ ટુ આર. 5 3 બિલોંગ્સ ટુ આર. આવી પ્રત્યેક જોડ માટે ચકાસણી કરો તો ઇમ્પ્લાઇઝ મળતી જોડ કઈ થાય તો 1 3. તો 1 3 અને 1 3 આરનો ઘટક થાય છે કેમ? તો 1 3 આરમાં તો બિલોંગ્સ ટુ આર. આમ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે કયા પ્રકારની જોડ કે પ્રથમ જોડ એ બી સ્વરૂપની તો બીજી જોડ બીસી સ્વરૂપની હોય તો એ મળતી જોડ એસી સ્વરૂપની થાય એ પણ આરમાં મળે. તો આમ આપણે લખી શકીએ કે આની ચકાસણી આપણે જાતે કરી અને ગણતરી કરવાની. 3 5 માટે 5 5 તો ફરી 3 5 મળે. 3 5 આરનો ઘટક. આમ પ્રત્યેક શક્ય તમામ જોડ માટે આપણે ચકાસણી કરી અને આ વિધાન લખી શકીએ. આમ તો પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર માટે એસી બિલોંગ્સ ટુ આર થાય. તેથી આર એ પરંપરિત સંબંધ. આમ આર એ સ્વવાચક સંમિત અને પરંપરિત સંબંધ છે. માટે આર એ સામ્ય સંબંધ. હવે આપણે બીજું પરિણામ જોઈએ. તો બીજું પરિણામ આપણે સાબિત કરો કે 1 3 5ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આર ધરાવે. હવે એના માટે આપણે તો ગણતરી અલગ અલગ રીતે કરી શકીએ. 1 અને 3 એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા છે તો 1 3 બિલોંગ્સ ટુ આર. એ જ રીતે 3 5 બિલોંગ્સ ટુ આર, 1 5 પણ બિલોંગ્સ ટુ આર છે. માટે તો આ ત્રણ ઘટકો એકબીજા સાથે સામ્ય સંબંધ ધરાવે. પણ અહીંયા આવો એક ગુણધર્મ ધરાવતું વર્ગ જેને આપણે સામ્ય વર્ગ કહીએ તો એવો ગણ એને આપણે સામ્ય વર્ગ કહીએ છીએ. તો એ ગણ તો આ મળે કે જેના ઘટકો 1 3 અને 5 છે. માટે 1ને સમાવતો સામ્ય વર્ગ મેળવીએ તો પણ આ જ મળે. 3ને સમાવતો સામ્ય વર્ગ પણ આ જ મળે. માટે તો 1 બિલોંગ્સ ટુ એ આપણે લખી શકીએ અહીં તો 1 બિલોંગ્સ ટુ એ. અને 1 બિલોંગ્સ ટુ એ તો માટે તો 1ને સમાવતો સામ્ય વર્ગ એ 1 જેને આપણે આવા સંકેતમાં પણ દર્શાવી છે કે 1 ઇક્વલ ટુ એવા ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ કે જેના માટે 1x બિલોંગ્સ ટુ આર અથવા x1 બિલોંગ્સ ટુ આર. પણ x1 કે 1x તો 1x બિલોંગ્સ ટુ આર ઇમ્પ્લાઇઝ તો આરનો ઘટક થાય. એ માટે તો 1 માઇનસ એક્સનો માનાંક યુગ્મ પૂર્ણાંક યુગ્મ.
પણ 1 - x યુગ્મ છે, એનો અર્થ કે તો આપણે લખી શકીએ 1 - x બરાબર 2k અથવા x - 1 = 2k, x - 1 = +or -2k, પણ k બિલોંગ્સ ટુ ઝેડ હોવાથી આપણે લખી શકીએ 2k. તો x = 2k + 1, અને 2k + 1 કેની જુદી જુદી કિંમતો માટે આપણે ગણતરી કરી શકીએ. k બિલોંગ્સ ટુ ઝેડ પણ x એનો ઘટક હોવો જોઈએ. તો એ માટે શક્ય કિંમતો એક્સની કેની કિંમત 0 લઈએ, 1 લઈએ, 2 લઈએ, -1 લખીએ તો અનુરૂપ આ ગણના ઘટકો આપણને મળે. એનો અર્થ કે 1 સાથે સામ્ય સંબંધ ધરાવતા બધા જ ઘટકો મળે. અને 1 સાથે સામ્ય સંબંધ ધરાવતા ઘટકો માટે તો જુદી જુદી કિંમતો લઈએ. કેની કિંમત -1 લઈએ તો -2 + 1 = -1. -1 એમાં નથી, માટે એ ઘટક આપણે પસંદ કરી શકીએ નહીં. 0 લઈએ તો 2, તો ફરી આપણે 0 લખીએ તો 2 + 1 એટલે કે તો આપણે લખી શકીએ x = 3 થાય. 1 લખીએ તો 0 લેતા 1 મળે, 1 લેતા 3 મળે. તો અહીંયા આપણે 0 માટે પહેલાં ઘટક લખીએ 1, અને ત્યારબાદ 1 માટે 3, 2 લઈએ ત્યારે 5 મળે. તો 1, 3 અને 5. પણ 3 લઈએ તો 7 મળે, જે તો ફરી એમાં નથી. માટે આ 3 ઘટકો આપણને મળે. માટે આપણે કહી શકીએ કે 1ને સમાવતો સામ્ય વર્ગ એ કયો છે તો 1, 3, 5. અને 1ને સમાવતા સામ્ય વર્ગના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા છે. માટે તો આ ગણના 1, 3, 5ના તમામ ઘટકો R દ્વારા સંબંધિત છે. સંબંધ R દ્વારા સંબંધિત છે. હવે આપણે સાબિત કરવું છે કે 2, 4ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ R ધરાવે. તો ફરી આપણે લખી શકીએ 2, 4, તો એ પણ એક કોઈ વર્ગ દર્શાવતો હોવો જોઈએ. તો 2 અને 4ને સમાવતો વર્ગ છે. માટે તો 2ને સમાવતો સામ્ય વર્ગ. 2 = એવા ઘટક x = a કે જેના માટે x2 અથવા તો x2 = R, અથવા 2x = R. પણ x2 = R ઇમ્પ્લાઇઝ x - 2નો માનાંક યુગ્મ થાય. પણ 2 યુગ્મ છે તો x પણ યુગ્મ થાય. આપણે લખી શકીએ ઇમ્પ્લાય x યુગ્મ છે, x = a અને x યુગ્મ. અને x યુગ્મ હોય તો આપણે લખી શકીએ કે x એ તો 2k 4 થાય. અને માટે તો 2ને સમાવતો સામ્ય વર્ગ એમાં 2 ઘટકો મળે 2, 4. અને માટે આપણે લખી શકીએ 2, 4 એ તો 2, 4 તો એ ગણના પ્રત્યેક ઘટક, તો આ ગણના પ્રત્યેક ઘટક, કારણ કે 2ને તો એક કોઈ ઘટકને સમાવતો સામ્ય વર્ગ એના પ્રત્યેક ઘટક એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા હોય. માટે પ્રત્યેક ઘટક એ સંબંધ R દ્વારા સંબંધ આરથી જોડાયેલ. હવે આપણે જોઈએ કે ગણ 2, 4 અને ગણ 1, 2, 3 એ બંને ગણના ઘટકો કે જે 1ને સમાવતો સામ્ય વર્ગ અને 2ને સમાવતો સામ્ય વર્ગ. 1ને સમાવતો સામ્ય વર્ગ 1, 3, 5 અને 2ને સમાવતો સામ્ય વર્ગ 2, 4. આ બંને સામ્ય વર્ગના ઘટકો એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલા છે. પણ આ સામ્ય વર્ગનો ઘટક એ આ સામ્ય વર્ગના ઘટક સાથે જોડાયેલો નથી. કારણ કે 1ને સમાવતો સામ્ય વર્ગ અને 2ને સમાવતો સામ્ય વર્ગ એમાં એક પણ ઘટક સામાન્ય નથી. તથા 1 અને 2 એ આ સંબંધ R દ્વારા સંબંધિત નથી. એનો અર્થ કે અહીં આપણે જોઈ શકીએ છીએ ક્રમયુક્ત જોડ 1, 2 નોટ બિલોંગ્સ ટુ R. માટે તો 1 એ 2 સાથે સંબંધ આરથી જોડાયેલ નથી. માટે આ બંને ગણના એક પણ
તો બંને ગણમાં એક પણ ઘટક સામાન્ય ન મળે તથા આ ગણનો કોઈ ઘટક એ આ ગણના કોઈ ઘટક સાથે સામ્ય સંબંધથી જોડાયેલો હોઈ શકે નહીં. માટે 1 3 5 અને 2 4 ના આ બંને ગણના કોઈ પણ ઘટકો એકબીજા સાથે સંબંધ આરથી જોડાયેલ નથી. અહીંયા આપણે એક્ઝામ્પલ પૂરું કરીએ. હવે એથી આગળ જઈએ. એક્ઝામ્પલ નંબર 10 કે જેમાં આપણે જુદા જુદા ઉદાહરણો નક્કી કરવાના. નંબર 1 જો સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવો સંબંધ મેળવો. ઉદાહરણ મેળવો. સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તેવા સંબંધનું ઉદાહરણ લખો. ઉદાહરણ મેળવવા માટે કેટલાક સંબંધ કે જે શાંત ગણ A = 1 2 3 જેવા ઘટકો લઈ અને આપણે એવા સંબંધો મેળવી શકીએ. પણ પ્રત્યેક સંબંધ એ 1 2 3 એવા 3 ઘટકો લઈને મેળવી શકાય નહીં. પણ અહીંયા આપણે જોઈએ A = 1 2 અને 3 લઈએ. સંબંધ એ સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય. સંમિત સંબંધ છે પણ સ્વવાચક કે પરંપરિત નથી. માટે તો આ ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R લઈએ. A પર વ્યાખ્યાયિત સંબંધ R = તો આના ઘટકો આપણે પસંદ કરવાના છે. A ક્રોસ Aના ઉપગણો પૈકી એવો ઉપગણ પસંદ કરો. A ક્રોસ A જેમાં આપણે જોઈ શકીએ છીએ એમાં 3 ઘટકો છે. કુલ 9 ઘટકો A ક્રોસ Aમાં મળે. તો એવા ઘટકો આપણે પસંદ કરવા પડે કે જે તો આ ગુણધર્મનું પાલન કરે. સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય. આપેલ સંબંધ સ્વવાચક નથી. અને સ્વવાચક નથી એનો અર્થ કે તો સ્વવાચક હોય તો 1 1 2 2 અને 3 3 એ 3 ક્રમિક જોડ આરમાં હોવી જોઈએ. પણ અહીંયા તો 3 જોડ આ સંબંધ આરમાં નથી. 1 કે 2 હોઈ શકે. તો એક જોડ આપણે આમાંથી લઈ લઈએ 1 1. હવે આપણે તો સ્વવાચક સંબંધ ન થાય કારણ કે 2 2 અને 3 3 આમાં આપણે લખવાના નથી. હવે આપણે જોઈએ સંમિત હોય તો 1 1 તો એ તો એના ક્રમ ઉલટાવતા સંમિત સંબંધ થાય જ. પરંપરિત ન હોય તો પરંપરિત તો ફરી 1 1 લઈએ તો પરંપરિત તો માત્ર એક જ ઘટક ધરાવતો સંબંધ લઈએ તો એ પરંપરિત સંબંધ થઈ જાય. કારણ કે 1 1 1થી શરૂ થતી બીજી કોઈ અન્ય જોડ નથી. માટે એ આપોઆપ પરંપરિત થાય. પણ એવી જોડ અહીંયા પસંદ કરો 1 2 પસંદ કરો, 1 3 પસંદ કરો અથવા 1 2 પસંદ કરો. હવે 1 3 પસંદ કરીએ તો ફરી સંમિત સંબંધ છે માટે 3 1 પણ એનો ઘટક થાય. 3 1 એનો ઘટક લઈએ તો 1 3 અને 3 1 તો એનાથી મળતી જોડ 1 1 એ આરમાં તો પરંપરિતનું પાલન થાય. તો પરંપરિત પણ નથી તો ફરી આ ઘટક જોઈએ 3 1 અને 1 3 તો 3 3 જોડ મળે એ આરમાં નથી. માટે તો આ 1 3 અને 3 1 માટે પરંપરિતાના ગુણધર્મનું પાલન થાય છે. પણ 3 1 અને 1 3 લઈએ તો પરંપરિતાના ગુણધર્મનું પાલન થતું નથી. હવે ક્રમ ઉલટાવતા બધી જોડના ક્રમ ઉલટાવતા મળતી જોડ એ આરમાં મળે છે. માટે આવો સંબંધ આપણે લખી શકીએ. અને એ સંબંધ માટે હવે આપણે તો ગણતરી કરીએ. હવે આપણે આ સંબંધ માટે જોઈએ કે અહીં આ સંબંધ R એ સ્વવાચક સંબંધ થાય. તો સ્વવાચક સંબંધ ક્યારે થાય તો 1 1 બિલોંગ્સ ટુ R હોય, 2 2 બિલોંગ્સ ટુ R અને 3 3 બિલોંગ્સ ટુ R. પણ અહીંયા માત્ર 1 1 બિલોંગ્સ ટુ R છે પણ 2 2 બિલોંગ્સ ટુ R નથી. તો અહીં 2 બિલોંગ્સ ટુ A માટે 2 2 નોટ બિલોંગ્સ ટુ R માટે આપણે કહી શકીએ માટે તો R એ સ્વવાચક સંબંધ નથી.
હવે આ સંબંધ સંમિત સંબંધ થાય કેમ? તો જુઓ અહીંયા ક્રમ ઉલટાય તો 1 1 તો આરમાં મળે, 1 3 તો એ 3 1 મળે, એ પણ આરમાં, 3 1 તો 1 3 આરમાં. તો પ્રત્યેક જોડ માટે, ક્રમિક જોડ માટે એના ક્રમ ઉલટાવતા મળતી જોડ એ આરમાં. તો અહીં ઉદાહરણ લખી શકીએ કે અહીં 1 1 બિલોંગ્સ ટુ આર માટે એનો ક્રમ ઉલટાવીએ તો 1 1 બિલોંગ્સ ટુ આર થાય. એ જ રીતે 1 3 બિલોંગ્સ ટુ તથા 1 3 બિલોંગ્સ ટુ આર માટે 3 1 મળે, એ પણ આરમાં થાય. આમ ત્રીજા ઘટક માટે આપણે લખવાની જરૂર નથી, પણ હવે વ્યાપક સ્વરૂપે લખી શકીએ. આમ આપણે લખી શકીએ પ્રત્યેક ક્રમિક જોડ એ બી બિલોંગ્સ ટુ આર માટે બી એ બિલોંગ્સ ટુ આર થાય. માટે આર એ સંમિત સંબંધ. તો આર એ સંમિત હોય તો સંમિત સંબંધ આપણને મળી ગયો. સ્વવાચક નથી, સ્વવાચક કે પરંપરિત ન હોય. હવે પરંપરિત નથી તો એના માટે પણ આપણે ગણતરી કરવી પડે કે અહીં આપણે જોઈ શકીએ છીએ, આપણે ઉદાહરણ જે આપણે લખેલું છે તો એના આધારે જ લખેલું છે કે પરંપરિત ન હોય. પરંપરિત ન થવા માટે કઈ જોડ લીધી હતી કે પહેલાં 3 1 અને બીજા ક્રમે 1 3 લખો. જો 1 3 અને 3 1 લઈએ તો 1 1 મળે, એ આરમાં થાય. પણ એક જોડ આપણે મેળવવી પડે તો એ જોડ આપણને મળી જાય છે. અહીં 3 1 બિલોંગ્સ ટુ આર અને 1 3 એ પણ બિલોંગ્સ ટુ આર. તો એ બી અને બી સી બિલોંગ્સ ટુ આર. તો આના ઉપરથી મળતી જોડ કઈ મળે તો એ સી, એટલે કે 3 3. તો એ આરનો ઘટક નથી, આપણે જોઈ શકીએ છીએ. માટે આર એ તો પરંપરિત સંબંધ નથી. આમ આ રીતે આપણે કોઈ પણ ઉદાહરણ મેળવીશું. હવે તે આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 10માં આપણે પહેલો વિકલ્પ તો પહેલું પરિણામ તો પહેલો આપણે એક્ઝામ્પલ જોઈએ. સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવો સંબંધ આપણે મેળવી ગયા. હવે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. બીજું ઉદાહરણ જોઈએ. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. અહીં આપણે અગાઉ એક ઉદાહરણ જોઈ ગયા હતા રેખાઓના ગણ. તો રેખાઓના સમતલમાં રેખાઓનો ગણ આપણે એલ વડે દર્શાવીએ. તો કોઈ સમતલમાં રેખાઓનો ગણ, એના ઉપર સંબંધ આર આપણે વ્યાખ્યાયિત કરીએ. બે રેખાઓ L1 અને L2 કે બંને રેખાઓ અહીંયા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. એના માટે રેખાઓને બદલે આપણે તો આ ઉદાહરણ થશે. આપણે જુદા જુદા ઉદાહરણો લખી શકીએ, પણ આ ઉદાહરણ સમતલમાં રેખાઓનો ગણ લઈએ, બંને રેખાઓ પરસ્પર લંબ લઈએ તો સ્વવાચક થશે. સંમિત થાય કે કેમ તો સંમિત પણ થાય પણ પરંપરિત ન થાય. L1 એ L2 ને લંબ. ટૂંકમાં ઉદાહરણ મેળવતી વખતે આપણે જુદા જુદા ઉદાહરણો પસંદ કરી શકીએ અને એ ઉદાહરણ લખતી વખતે આપણે વિચારી લેવાનું કે L1 L2 ને લંબ છે, માટે L1 એ L1 ને લંબ થાય કેમ તો ન થાય, તો સ્વવાચક નથી. તો આ રીતે આપણે ઉદાહરણ નક્કી કરી શકીએ. અહીંયા L1 એ L2 ને લંબ હોય ત્યારે L1 L2 આરમાં, L1 એ L1 ને લંબ થાય ન થાય તો સ્વવાચક નથી. આપણે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. તો અહીંયા ઉદાહરણ મેળવવાની રીત આપણે જોઈએ. તો આ માગેલું ઉદાહરણ ન હોઈ શકે. હવે આપણે ઉદાહરણ જોઈએ કે કોઈ પણ ગણ લઈએ A = 1 2 3 અને હમણાં આપણે જોઈ ગયા એ પ્રમાણે સંબંધ મેળવીએ. R = તો ફરી ઉદાહરણ જો સ્વવાચક લો તો 1 1 2 2 અને 3 3. આ ત્રણેય ઘટકો આમાં હોવા જોઈએ. એ ઉપરાંત સંમિત પણ તો અહીંયા ક્રમ ઉલટાવતા મળતા ઘટકો આમાં થાય જ છે, માટે સંમિત પણ. પરંપરિત નથી. પરંપરિત ન હોય તો ફરી આપણે કહી શકીએ કે અહીંયા
તો 1 1, પણ 1થી શરૂ થતી કોઈ જોડ નથી, માટે આ 3 જ ઘટકો લઈએ તો એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ થાય. પણ હવે કોઈ જોડ ઉમેરી તો ફરી આપણે જોડ લઈએ 1 2, પણ સંમિત સંબંધ હોવાથી 2 1 પણ ઉમેરવા પડે. અને 1 2 2 1 લઈએ તો ફરી આ બંને માટે જો પરંપરિતાના ગુણધર્મનું પાલન કરીએ તો 1 1 એ આરમાં મળે, 2 1 અને 1 2 લઈએ તો 2 2 આરમાં મળે, તો ફરી પરંપરિત સંબંધ થઈ જાય. તો સંબંધ ન થવા માટે તો ફરી 2 3 લખવા પડે. પણ 2 3 લઈએ તો 3 2 પણ લખવા પડે. અને ફરી 2 3 અને 3 2 કે 1 2, તો અહીંયા આપણે 1 2 અને 2 3 લઈએ. 1 2 અને 2 3 લેતા તો મળતી જોડ 1 3 મળે. હવે આપણે જોઈ શકીએ છીએ 1 3 એ આરમાં નથી, એનો અર્થ કે તો અહીંયા પરંપરિત સંબંધ ન થાય. પણ આટલા ઘટકો લખતા આપણે જોઈ શકીએ છીએ કે તો આ સ્વવાચક સંબંધ છે, 3 ઘટકો આરમાં છે. એ ઉપરાંત સંમિત સંબંધ થાય કે કેમ, તો સંમિત પણ થાય છે. 2 3 અને 3 2, 2 1 અને 1 2 તથા 3 ઘટકોના ક્રમ ઉલટાવતા મળતી જોડ આરમાં જ મળે, તો આ સંબંધ મળે. આ રીતે આપણે સંબંધના ઘટકો લખી ક્રમિક રીતે સ્વવાચક હોય ત્યારે 1 1 2 2 3 3 3 ઘટકો લખી દો. ત્યારબાદ ક્રમિક રીતે એક એક જોડ ઉમેરતા જાઓ. સંમિત હોવાથી તો ક્રમ ઉલટાવતા મળતી જોડ ઉમેરતા જાઓ. પણ પરંપરિત ન હોવું જોઈએ તો પરંપરિત ન થાય, તો આ ઉદાહરણ આપણને મળે. આ રીતે ઘણા બધા તો સંબંધો આપણે જાણીએ છીએ. રેખા L1 એ L2 ને સમાંતર. એ જ રીતે બે સંખ્યાઓ માટે AB, તો આ ઝેડ ઉપર ક્રમિક જોડ AB એ <= B, એ પણ સંબંધ લઈ શકાય. એ સ્વવાચક સંબંધ હશે, પણ તે સંમિત નથી, પરંપરિત સંબંધ થાય. અહીંયા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય એ ઉદાહરણ આપણે આની મદદથી મેળવી ગયા. તો હવે ગણતરી જુઓ કે અહીં તો આપણે જોઈ શકીએ છીએ પ્રત્યેક એટલે કે 1 2 3 માટે 1 1 2 2 અને 3 3 આરમાં છે. માટે તો આપણે લખી શકીએ કે 1 belongs to A માટે 1 1 belongs to R. આમ તો અહીં તો આમ આપણે લખી શકીએ પ્રત્યેક A belongs to, તો પ્રત્યેક A belongs to A માટે ક્રમિક જોડ A belongs to R છે. માટે તો ઇમ્પ્લાઇઝ R સ્વવાચક. હવે આ સંબંધ સંમિત સંબંધ થાય કેમ, તો સંમિત સંબંધ તો આપણે એ રીતે જ આપણે ઘટકો મેળવેલા છે. તો અહીંયા લખી શકીએ કે અહીં પ્રત્યેક એક ઉદાહરણ લખી શકાય, પણ વ્યાપક સ્વરૂપે આપણે ઘટકો લખેલા હોય તો આપણે સીધું પણ લખી શકીએ કે પ્રત્યેક AB belongs to R માટે BA belongs to R થાય. R હોવાથી R એ સંમિત સંબંધ છે. હવે આ સંબંધ પરંપરિત સંબંધ થાય કેમ, તો પરંપરિત પણ સંબંધ છે, કારણ કે અહીંયા 1 1 સાથે તો કોઈ પણ જોડ લઈએ 1 2 તો ફરી 1 2 જ મળવાની છે. તેમ કોઈ પણ બે જોડ લઈએ 1 થી તો 1 2, તો 2 થી શરૂ થતી કોઈ પણ જોડ લઈએ 2 1, તો 1 1 મળે. 1 1 એ આરમાં થાય. ફરી 1 2 અને 2 3 લો તો 1 3 મળે. 1 3 એ આરમાં નથી, તો એવી જોડ આપણે મેળવવી પડે. બધી જ જોડ માટે પરંપરિતાના ગુણધર્મોનું પાલન થવું જરૂરી નથી, પણ એક જ જોડ એવી મેળવવી પડે કે જેના માટે પરંપરિતાના સંબંધનું પાલન ન થાય, તો મને સંબંધ R પરંપરિત નથી. તો અહીં આપણે લખી શકીએ કે અહીં 1 2 belongs to R અને 2 3 belongs to R. ઇમ્પ્લાઇઝ મળતી જોડ તો 1 3 નોટ belongs to R. માટે તો આથી આપણે કહી શકીએ R એ પરંપરિત નથી. તો આમ આ સંબંધ તો સ્વવાચક અને સંમિત સંબંધ છે, પરંતુ પરંપરિત સંબંધ નથી. હવે આપણે એક્ઝામ્પલ 12 જોઈએ. સાબિત કરો કે બધા જ ત્રિકોણોના ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R, કે જ્યાં T1 T2, તો ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે, તો એ સામ્ય સંબંધ. તો સૌ પ્રથમ જોઈએ સ્વવાચક સંબંધ થાય કે કેમ, તો પ્રત્યેક T1 belongs to A, ત્રિકોણોનો ગણ A, તો એના માટે પ્રત્યેક ત્રિકોણ T1 belongs to A માટે T1 ની સાથે
સમરૂપતાનો સંબંધ ધરાવે, એટલે કે T1 એ T1 ને સમરૂપ. માટે T1 ક્રમિક જોડ T1 T1 બિલોંગ્સ ટુ R. માટે R એ સ્વવાચક. આ સંબંધ સમિત સંબંધ થાય કે કેમ? તો આપણે ધારી લઈએ, ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ R. એનો અર્થ કે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. પણ જો ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ હોય તો ત્રિકોણ T2 એ T1 ને સમરૂપ થાય. અને માટે તો T2 T1 બિલોંગ્સ ટુ R. માટે આપણે કહી શકીએ R ઇઝ સમમિત સંબંધ. અહીં વ્યાપક સ્વરૂપે આપણે ગણતરી કરવી પડે, કારણ કે એના ઘટકો, પ્રત્યેક ઘટક, આરમાં રહેલો પ્રત્યેક ઘટક આપણે જાણતા નથી. તો ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરીશું કે T1 T2 ને સમરૂપ હોય તો T2 T1 ને સમરૂપ થાય કે કેમ. તો એના આધારે આપણે નક્કી કરવાનું છે કે સમમિત સંબંધ થાય કે કેમ. હવે પરંપરિત સંબંધ, તો એના માટે પણ બે જોડ આપણે ધારી લઈશું. ધારો કે T1 T2 બિલોંગ્સ ટુ R અને બીજી ક્રમિક જોડ તો T2 T3 બીજા ઘટકથી શરૂ થતી જોડ T2 T3 બિલોંગ્સ ટુ R. હવે આનો અર્થ કરીએ, T1 T2 બિલોંગ્સ ટુ R, એનો અર્થ કે ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે. તો આપણે લખી શકીએ ઇમ્પ્લાય ત્રિકોણ T1 એ T2 ને સમરૂપ છે અને ત્રિકોણ T2 એ T3 ને સમરૂપ. T2 T3 બિલોંગ્સ ટુ R હોવાથી ત્રિકોણ T2 એ T3 ને સમરૂપ થાય, કારણ કે T2 T3 એ Rનો ઘટક ત્યારે જ થાય કે જ્યારે ત્રિકોણ T2 એ T3 ને સમરૂપ હોય. આ બે પરિણામો પરથી આપણે લખી શકીએ કે ત્રિકોણ T1 એ T3 ને સમરૂપ થાય, કારણ કે બંને ત્રિકોણો સમરૂપ છે. T1 અને T2 સમરૂપ છે, T2 અને T3 સમરૂપ છે. માટે T1 તો ત્રિકોણ T1 એ T3 ને સમરૂપ થાય. માટે ક્રમિક જોડ T1 T3 બિલોંગ્સ ટુ R થાય. માટે R એ પરંપરિત થાય. આમ R એ સ્વવાચક, સંમિત અને પરંપરિત સંબંધ. માટે આપણે કહી શકીએ R એ સામ્ય સંબંધ. હવે આપણે સાબિત કરવાનું બીજું પરિણામ. ત્રણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણો આપણને આપેલા છે કે જેના માટે પહેલો ત્રિકોણ T1 કે જેની બાજુઓ 3, 4 અને 5 છે. પહેલો કાટકોણ ત્રિકોણની બાજુઓ 3, 4 અને 5, બીજા કાટકોણ ત્રિકોણની બાજુઓ 5, 12 અને 13 અને ત્રીજા ત્રિકોણની બાજુઓ 6, 8 અને 10. તો T1 T2 અને T3 માંથી કયા ત્રિકોણો સંબંધ R દ્વારા સંબંધિત છે? તો T1 T2 અને T3 માંથી કોઈ બે ત્રિકોણો લઈએ, T1 અને T2. તો T1 અને T2 એ એકબીજા સાથે આ સંબંધ R દ્વારા જોડાયેલા છે એવું ક્યારે કહી શકાય? તો ત્રિકોણ T1 અને T2 એ સમરૂપ થાય. પણ ત્રિકોણ T1 અને T2 સમરૂપ હોય તો એના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અચળ થાય. તો અહીં આપણે કહી શકીએ, અહીં T1 અને T2 માટે અનુરૂપ બાજુ, પ્રથમ બાજુ લઈએ 3 અને 5, તો 3 અને 5નો ગુણોત્તર એટલે કે 3/5, 4 અને 12નો ગુણોત્તર તથા 4/12 એટલે કે તો 1/3.
અને 5 અને 13 તથા 5/13. તો આ ત્રણ મળતી કિંમતો એક સમાન નથી અને માટે આપણે કહી શકીએ કે અહીં T1 એ T2ને સમરૂપ નથી. માટે તો T1 T2 નોટ બિલોંગ્સ ટુ આર. એનો અર્થ કે T1 એ T2ને સમરૂપ નથી, એટલે કે T1 તો માટે T1 અને T2 આર દ્વારા સંબંધિત નથી, અથવા સંબંધ આર દ્વારા જોડાયેલા નથી. પણ હવે એ જ રીતે T2 અને T3 જુઓ, એના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર લઈએ 5/6, 12/8 અને 13/10. તો એ પણ સમાન નથી. તે જ રીતે આપણે જોઈ શકીએ છીએ T2 અને T3 પણ સમરૂપ નથી. માટે T2 અને T3 એ સંબંધ આર દ્વારા સંબંધિત નથી. પરંતુ તો હવે T1 અને T3 જુઓ, તો 3/6 એટલે કે 1/2, 4/8 તો 1/2, 5/10 તો 1/2. તો પરંતુ T1 તો ત્રિકોણ T1 અને T3 માટે 3/6 ઇક્વલ ટુ 4/8 ઇક્વલ ટુ 5/10. તો આ હોવાથી આપણે કહી શકીએ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર અચળ હોવાથી T1 એ T3ને સમરૂપ. માટે T1 એ T3 સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે. આમ આપણે કહી શકીએ કે T1 એ T3ને સાથે સંબંધિત છે, પણ T1 T2 કે T2 T3 એ એકબીજાની સાથે સંબંધિત નથી.